દાયરા ટીંબીથી અમારે આવવાનું સાસણ આવવાનું એટલે હટાણું આપણે સાસણનું કેમ અત્યારે નેહડેથી આપણે હરિપુર જઈએ અને આજુબાજુમાં બધી વાડીઓ આવે એવી રીતે બધા નેહડા આવતા અહીંથી સાસણથી તમે હાલતા થાવ ને કરમદડી લગીના નેહડાના નામ દો બરાબર. સાસણથી હાલતા થાવ એટલે છોડિયા પછી હું તમને પીપરાવાળી આટી હેમરવાળો બોટ બરાબર, ત્યાંથી વરવાંગડો પાતરિયારો નીમો મ્યાકુવો પાટલો એટલો નીમો ઉપલો નીમો આનીગર પીપરલ સીતામઢી આ બધા નેહડા હતા. ઓલું આપણે બળકિયાનો પછી કરમદડી આ બધા નેહડા ને અમે દાયરા ટીમીથી હાંડડી લઈને આવતા હોય બાપ દીકરો એટલે હું પાછળ બેઠો હોય ને બે બાજુ હું તમને કહું 6 ડબ્બા ઘીના બાંધ્યા હોય એટલે 12 ડબ્બા બાંધ્યા હોય કોથરામાં નાખી બરાબર. અને બાપ દીકરો બે હાંડડી ઉપર બેઠા હોતા ને જે ઈ ગીર હાલી નહીં કરતી ને ઈ ગીરની મજા આવતી કે ક્યાંયથી હું તમને કહું બેનું દીકરીઓ આવતી તો કોઈ રાહડા ગીત ના આવવાથી કેમ કે આ જાતિ હોય એટલે બધાને રસ્તો એક પણ ત્યાંથી 2-3 કિલોમીટર નેહડાવાળા કોઈ બેનું દીકરીઓ આવતી હોય તો કોઈ રાહડા ગાતીઓ આવતી હોય, કોઈના ગીત સંભળાતા આવતા હોય, કોઈ હાંઠિયા ધોડી આવતા હોય, હાંકલા કરી આવતા હોય, કોઈ દુવા બોલ્યા આવતા હોય, કોઈ છંદ બોલ્યા આવતા હોય, કોઈ પ્રભાતના પોરમાં હું તમને કહું માતાજીનો ભેડિયો બોલતો હોય, ભેહું રગત્યું હોય, આવો જ ઊંઘતા હોય. એમાં જ્યાં સાસણ પૂગ્યા ને આવા બધા પીરિયડ જે આવતા હોય એને બદલે અટાણે એ ગીરની અંદર હું અહીંથી છે તે માની લ્યો ક્યાં લગી નીકળો કે કણકાઈથી બાણે જ લગી નીકળો. હરામ મને એક ઠેકાણે એક વસ્તુ જોવા મળી. એ શું જોવા મળ્યું? મોરલો તો ન જોવા મળ્યો પણ મને એક વસ્તુ જોવા મળી ને મેં ત્યાં લગી મારી પાસે આખો વિડીયો છે કે એક ખાલી મને ઓલો મળ્યો જોવા આપણે આ નથી ઘોયરો કેતા ચંદન ગો એક જોવા મળી. બાકી હું તમને કહું બાણે જ લગી કોઈ વસ્તુ જોવા ન મળી. આ ગીર ગઈ ક્યાં? અને ખરેખર દિલની અંદર એવું લાગ્યું કે બહુ દુઃખ પ્રત્યે ગીર પ્રત્યે બહુ દુઃખ થયું એમ કે એ ટક આવી જાય મન આખું મૂંઝાવા માંડ્યું. એટલો પરસો વરે ને મન મૂંઝાવ કેમ કે ઓલે નેહડે જતા કે અહીંયા ભાઈ આ રહેતો ને ઓલો રહેતો ને આ રહેતા ને ઓલા રહેતા ને અહીંયા ઇસ્માલ બાપુ રહેતા ને અહીંયા અમરાભાઈ ની જોક હતી ને અહીંયા પુના હાટી ની જોક હતી ને અહીંયા વાલભાઈ ગઢવી ની જોક હતી ને આની ગરોલા હું તમને કહું માણહુર આપાની જોક હતી. આ બધું જોઈએ ને તો આપણને દિલમાં એમ મંડે થવા કે આ બધું ગયું ક્યાં? આટલી ગીર રંડાઈ ગયેલી પડી. આપણે નીકળીએ તો આડા ફરી જાય કે આવો ચા પીને જાઓ, ચાય પીને જાઓ, દૂધ પીને જાઓ. હું તમને કહું એમ માની લ્યો કમરેહર વાળા કમરેહર અત્યારે થાણું છે ને ત્યાં ખાલી ને નૂર મામદ ઉમર ને ત્રિવેદી હતા ને એ બધા ત્યાં નાનો એવો લાગતો મારા ભાયા જેવડો 12-13 વર્ષ એટલે બધું સાંભળે. એ સાસણ થી હાલતા હતા ને તો કમરેહર 2 દીએ પૂગતા જો અધોળી માલધારી ભેગો થાય કે આવો 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 એ સાહેબ ચા પીએ. એ ચા પીવા બેહે ત્યાંથી ઉભા થાય વળી બીજો પર એ આવો આવો સાહેબ દૂધ પીને જાજો. એ દૂધ પીવા બરકે બપોર ત્યાં થઈ જાય બરોબર. ત્યાંથી ભાગે તો વાલા દાજિયાનો નેહડો આવે. ક્યાં દાજિયાનો ને સાડો આવે. એ આડો આવે તો ત્યાં પાલા પટેલ બેઠો આયર એ હવે ખા ને કારિયા તારા મામા આવે કારિયા ને કેતા મને સાંભળે હવે ભાઈ ઇસ્માલભાઈ હાંઠિયો ચુકાળો ખાઈને જાજો. એ તો મીટિંગ માં પહોંચી જાજો. એ બાવડું પકડીને રોટલા તમને ખવડાવવા માણસ અટાણે નથી રહ્યા. આ ગીર ની અંદર તઈ ભલા માણસ કે અંદરનો આત્માની અંદર તકલીફ થાય છે, દુઃખ થાય. ત્યાંથી ભાગે તો હું તમને કહું ત્યાંથી ભાગે ને તો વાં ઓલા જાય તડકો બહુ છે સાહેબ ને ખાટલો ઢારી દો છોકરાઓ. એ સાહેબ ખાટલો ઢારીને સુઈ જાય 3 વાગે ઉઠે 3 વાગે નેહડામાં ચા પાણી પી અને પાછા ત્યાંથી ચડે તો સાઈની ટીંબીએ માલધારીનો માલ આવતો એટલે બેહાડી દે. હવે સાહેબ બેઠા બેઠા આજે અમે આનીકોરની બીટમાં ગયા હતા ને આજે આનીકોરની રેન્જમાં ગયા હતા. ત્યાં ક્યાંય કટિંગ એ નથી, ત્યાં કાંઈ છે નહીં. આ દીપડો ભૂચક્યો હતો આ શેણ ભૂચકી ગઈ. આખું લોકેશન એ ઝાડનું આપી દે કોને ગાર્ડન ફોરેસ્ટરને જવા પણ ન રહ્યું. એટલે ભેહું આવે એટલે તરત હું તમને કહું એમ માલધારી ગયા કે એલા ભેં દોવાણી તાજા દૂધનો શાક કરો. એ તાજા દૂધનો શાક પીવાઈ ગયો એટલે કે ભાઈ પારેટ ભેણું તાળી દૂધ બરતાવો. એ ફોરેસ્ટ વાળાને દૂધ પાય ને બધા માલધારી ભેગા થઈને પીએ. હવે સાહેબ યારું મારે નહીં આવો મારા દીકરાના હમ છે રેડી હમ દઈ તમને કહું દીકરાના હમ દઈ અને એ સાહેબ ને ત્યાં રોકી દઈએ એટલે હું તો સાહેબ ને સવાર થઈ જાય. સવારે પાછો બીજો કે સાહેબ આજ તો નહીં એવો મારે એક ને ઘોડિયામ હું તો એના હમ છે શિરામણ કર્યા વિના નહીં હાલવા. એ શિરામણ કરવા ન હાલવા દે. એ બીજે દી સાહેબ પૂગે કોટરે ન્યા જઈને કે આપડી બધી ચકાચક. એનું કારણ કે માલધારી જ એને જવાબ આપી દે. અને માલધારી થી હર કોઈ બીએ, શિકારી બીએ, કટિંગીઓ બીએ, હર કોઈ બીએ ને જે ચોરી કરવા વાળો બીએ. કાંકરીને નેહડો છે ઠાગા થાય આગળ કોઈ ગાર્ડન ફોરેસ્ટર ને કહી દે. તે દી એમ કેતા જો ઘોડાના ડાબા વાગે છે હાંઢિયો ઝૂક્યો કે નેહડે અહીંયા ન રહ્યો. હાંઢિયો જો કે ને અવાજ આવે હાંઢિયો કરે ત્યાં એટલે ભાગે કા જતો હોય છે થાણે માલધારી. આવું બધું હતું બાબુ આ ગીર હતું. આવો ભૂરા આવો.